હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. ધોરણ 12 છે એનો ચેપ્ટર 12નો અભ્યાસ કરીએ છીએ. તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે ત્રીજા સંયોજન રૂપે વાત કરીએ છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. કયા? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. બરાબર ધ્યાન આપજો. કાર્બોક્સિલિક, બરાબર શું કીધું? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો સમજીએ હવે. તો જે કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ, બરાબર, કયા? કાર્બોક્સિલિક ક્રિયાશીલ સમૂહ એટલે કે COOH સમૂહ ધરાવનાર કાર્બનિક સંયોજનને શું કહેવાય છે? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. COOH સમૂહ ધરાવનાર કાર્બનિક સંયોજનને શું? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહે છે. તો આ જે કાર્બોક્સિલિક સમૂહ જે છે એ કાર્બોક્સિલિક સમૂહમાં એક કાર્બોનિલ સમૂહ અને બીજો કયો? હાઇડ્રોક્સિલ સમૂહ. બરાબર, એક કયો? કાર્બોનિલ સમૂહ અને બીજું કયું? હાઇડ્રોક્સિલ. એ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ સમૂહ સાથે જોડાયેલું હોવાને કારણે કાર્બોનિલ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલું હોવાથી તેનું નામ શું પડ્યું છે? કાર્બોક્સિલિક પડ્યું છે. અને એસિડિક હોવાને કારણે કાર્બોક્સિલિક એસિડ કહેવાય છે. બરાબર. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં કાર્બોક્સિલિક કાર્બન, હવે શું કીધું છે? બરાબર ધ્યાન જો. જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ સંયોજનોમાં, બરાબર ધ્યાન આપજો, એ સંયોજનોમાં કાર્બોક્સિલિક એસિડના કાર્બન સાથે જોડાયેલા આ કાર્બોક્સિલિક સમૂહ છે એના કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ અને એરાઇલ સમૂહ ને આધારે તેમને તરીકે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ અને કેવું? એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહે છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં કાર્બોક્સિલિક સમૂહના કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ અને એરાઇલ સમૂહને આધારે તેમને એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ, એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાય છે. બરાબર. તો કુદરતમાં મોટી સંખ્યામાં કાર્બોક્સિલિક એસિડો, કુદરતમાં મોટી સંખ્યામાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મળી આવે છે. એમાં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે, ખાસ ધ્યાન, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ જે છે એ એસિડમાં જો કાર્બનની સંખ્યા 12 થી 18 હોય, કાર્બનની સંખ્યા કેટલી? 12 થી 18 સુધીની હોય તો એવા કાર્બોક્સિલિક એસિડના સભ્યોને ફેટી એસિડ એટલે કે ચરબીજ એસિડ તરીકે ઓળખાય છે. જે કુદરતી ચરબી જે છે એ કુદરતી ચરબીના ગ્લિસરોલના ટ્રાયએસ્ટર સંયોજન, જે એટલે ફેટી એસિડ છે એ શું છે? તો કે કુદરતી ચરબી જે હોય એ કુદરતી ચરબી
હોય છે એ કુદરતી ચરબીના ગ્લિસરોલના ટ્રાયએસ્ટર સંયોજન છે. ગ્લિસરોલના શું છે એક ટ્રાયએસ્ટર સંયોજન છે, અથવા એસ્ટર કહી દઈએ, એસ્ટર સંયોજનો છે. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેટલાક અગત્યના અન્ય સંયોજનો. આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કેટલાક અગત્યના સંયોજનો જેવા કે એનહાઇડ્રાઇડ, બરાબર, પછી તો કે એમાઇડ, એસ્ટર અને એસિડ ક્લોરાઇડ, આવા સંયોજનો બનાવવા માટેના એક શું કહેવાય છે પ્રારંભિક પદાર્થ તરીકે ઓળખાય. એટલે આથી આ ચારેયને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કહે છે. બરાબર, શું કહેવાય છે એના વ્યુત્પન્નો. તો કાર્બોક્સિલિક એસિડ છે એની સામાન્ય આપણે સમજૂતી મેળવી, સામાન્ય સમજૂતી. હવે એના નામકરણ વિશેની વાત કરીએ છીએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે એનું નામકરણ. તો નામકરણમાં તો શું કરીએ છીએ નામકરણની અંદર, તો કે મોટાભાગના એસિડ સંયોજનો સામાન્ય નામથી જાણી શકાય છે. હવે જો આયુપીએસી નામ છે તો એ આયુપીએસી નામ છે એમાં એના જે લેટિન નામો હતા મિથ, ઇથ, પ્રોપ, એની પાછળ કયો ઇક એસિડનો પ્રત્યય લાગે છે. ઇક એસિડ તરીકેનો પ્રત્યય લાગે છે. એવી રીતે સામાન્ય નામમાં પણ ખરું છે. સામાન્ય નામમાં પણ એવી રીતના જે એના સ્ત્રોત હોય એ સ્ત્રોતના લેટિન નામ, સ્ત્રોત છે એના લેટિન કે ગ્રીક નામ છે, એ ગ્રીક કે લેટિન નામની પાછળ પણ ઇક એસિડનો પ્રત્યય લાગી જાય છે. બરાબર. જેમ કે એક ઇતિહાસ રૂપે તમને વાત કરું તો કે જે ફોર્મિક એસિડ છે એ ફોર્મિક એસિડ જે લાલ કીડી છે એ લાલ કીડીમાંથી મળી આવે છે. અને આ કીડીને ગ્રીક ભાષામાં ફોર્માઇકા કહેવાય. એટલે એનો અર્થ કીડી. એટલે એ કીડીમાંથી, લાલ કીડીમાંથી મળે છે એટલે એને ફોર્માઇકા કહે છે. એટલે એમાંથી મળતા એસિડને ફોર્મિક એસિડ. લાલ કીડી એને શું કહેવાય છે લેટિન શબ્દ ફોર્માઇકા, એટલે એના પરથી ફોર્મિક એસિડ. એ રીતના એસિટિક એસિડ. તો એસિટિક એસિડ એ તો કે શામાંથી વિનેગારમાંથી મળે છે. વિનેગાર. તો આ વિનેગાર છે એને ગ્રીક ભાષામાં એસિટમ કહે છે. શું કહે છે એને? એસિટમ. એટલે એ પરથી એને એસિટિક એસિડ તરીકે ઓળખાય છે. સાદ તરીકે એસિટિક એસિડ. સાંભળજો. એવી રીતે બ્યુટીરિક એસિડ, CH3CH2CH2COH. બરાબર. તો બ્યુટીરિક એસિડ છે તો એ ખાસ શેમાંથી, તો કે બટરમાંથી, એટલે કે માખણમાંથી મળી આવે છે. એટલે એના પરથી બ્યુટીરમ, માખણ છે એ માખણમાંથી મળી આવે છે, જેને ગ્રીક કે લેટિન શબ્દ છે બ્યુટીરમ. એટલે પરથી એને બ્યુટીરિક એસિડ કહે છે. તો આ રીતે એક સામાન્ય નામ માટેનો સામાન્ય આવો ઇતિહાસ છે કે સ્ત્રોતમાંથી જે મળ્યા હોય એની પાછળ ઇક એસિડ લાગે. હવે જો એરોમેટિક વલય કે ચક્રીય વલય
અથવા 3થી વધુ COOH હોય તો એમના નામ માટે કાર્બોક્સિલિક એસિડ જ શાનો કાર્બોક્સિલિક એસિડનો જ પ્રત્યય લાગે છે. શાનો કાર્બોક્સિલિક એસિડનો જ પ્રત્યય આવે છે. ધ્યાન આપજો, એક એસિડનો નહીં, આખું કાર્બોક્સિલિક એસિડનો જ પ્રત્યય આવે છે. બરાબર. તો કેટલાક 1 by 1 નામો આપણે જોઈએ છે, ધ્યાન આપજો. તો એ 1 by 1 નામોની અંદર પહેલું છે HCOOH. HCOOH જેને શું કહીશું? સામાન્ય નામમાં ફોર્મિક એસિડ અને IUPAC નામમાં મિથેનોઇક એસિડ. CH3COOH શું કહીશું એને? સામાન્ય નામમાં એસિડિક એસિડ, IUPAC રૂપે ઇથેનોઇક એસિડ. ત્રીજું CH3CH2COOH સામાન્ય નામમાં પ્રોપિયોનિક એસિડ અને IUPACમાં પ્રોપેનોઇક એસિડ. એનું કાર્બન અંદર ગણાઈ જાય. ચોથું CH3CH2CH2COOH સામાન્ય નામમાં બ્યુટેરિક એસિડ, IUPACમાં બ્યુટેનોઇક એસિડ. પાંચમું CH3CH3COOH આઇસોબ્યુટેરિક એસિડ અને IUPACમાં 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2-મિથાઇલ એસિડ. બરાબર. એટલે એ રીતે હવે જો 2 COOH હોય એવા, જેમ કે અહીંયા લખું છું છઠ્ઠાથી COOH તો IUPAC નામમાં ઇથેન 1,2-ડાયોનિક એસિડ. ઇથેન 1,2-ડાયોનિક એસિડ અથવા 1,2 ના લખો ચાલે જાય. ઇથેન ડાયોનિક એસિડ, બે છેડે આવવાના જ છે ને, એટલે ઇથેન ડાયોઇક એસિડ, જેને સામાન્ય નામમાં ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. ધ્યાન આપજો. સાતમું એવું CH2COOH તો પ્રોપેન ડાયોઇક એસિડ. સામાન્ય નામમાં એને તો કે મેલોનિક એસિડ. મેલોનિક એસિડ. સાંભળજો. આઠમું CH2COOH. અહીંયા CH2COOH તો આને બ્યુટેન ડાયોઇક એસિડ. એને બીજું સામાન્ય નામમાં સક્સિનિક એસિડ. બરાબર. નવમું CH2CH2COOH તો પેન્ટેન ડાયોઇક એસિડ. પેન્ટેન ડાયોઇક એસિડ. સામાન્ય નામમાં એને ગ્લુટામિક એસિડ. ગ્લુટામિક એસિડ અથવા ગ્લુટારિક જે કહેવાય. 10મું છે તો કે CH2CH2COOH. CH2CH2COOH 6 કાર્બન છે ને, એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ. એને બીજું એડિપિક એસિડ. એડિપિક એસિડ. તો આને યાદ રાખવા માટે અમારા ગુરુજીએ કયું મંત્ર આપ્યું હતું કે ઓ માય સ્વીટ ગુડ એપલ. ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ,
પછી ગ્લુટારિક એસિડ અને એડીપિક એસિડ, એ રીતે યાદ રાખી શકાય. બરાબર. તો હવે બીજા જે સામાન્ય નામોની વાત કરીએ તો એક થોડું ધ્યાન આપજો. 11મું એક છે કે CH ડબલ બોન્ડ CH COOH. જો આમાં બે COOH સિસ પોઝિશનમાં એટલે એક બાજુ હોય તો એને સા તરીકે મલેઇક એસિડ અથવા મેલિક એસિડ, અને જો એ બંને COOH ટ્રાન્સ પોઝિશને હોય તો એને ફ્યુમેરિક એસિડ તરીકે ઓળખાય છે. સા તરીકે ફ્યુમેરિક એસિડ. આ 12મું. 13મા રૂપે આપણે જે એક્રેલિક છે એ શબ્દ વડે CH2 ડબલ બોન્ડ COOH, તો આને એક્રેલિક એસિડ, એક્રોલિન હતું ને ત્યાં CH હોય તો આને એક્રેલિક એસિડ. બરાબર. શું કહી શકાય એને? પ્રોપર ટુ ઇન ઓઇક એસિડ અથવા ઇક એસિડ. પ્રોપર ટુ ઇન ઓઇક એસિડ. બરાબર. જો 3 કે તેથી વધુ COOH હોય તો એ ગણાતા નથી. તો એ મુજબ લખવું હોય તો જો 14માનું નામ COOH, CH2, CH, COOH, CH2, COOH. તો એને ટ્રાય કાર્બાઇલિક એસિડ. બરાબર. ટ્રાય કાર્બાઇલિક એસિડ. અને IUPACમાં કહ્યું તો 1 2 3 પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. 15મું તો આનું નામ સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. બરાબર. સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ. 16મું બેન્ઝીન હોય તો IUPAC અને સામાન્ય બંનેમાં બેન્ઝોઇક એસિડ લખાય, અને IUPAC રીતે બીજું લખવું હોય તો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. 17મું CH2COOH, તો આનું નામ થશે ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બીજા પર છે ને એટલે 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. સામે નામમાં ફિનાઇલ એસિટિક એસિડ. ફિનાઇલ એસિટિક એસિડ. 18મું COOH, તો આનું નામ થશે સારૂપે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. સેલિસિલિક એસિડ. સામાન્ય નામ સેલિસિલિક એસિડ. 11મા ચેપ્ટરમાં આવી ગયું. 19મું 2 COOH ઓર્થો સ્થાને હોય તો સામાન્ય નામમાં એને થેલિક એસિડ. શું? થેલિક એસિડ. પથેલિક નહીં, થેલિક એસિડ. IUPACમાં બેન્ઝીન 1 2 ડાય કાર્બોક્સિલિક એસિડ. 20માં મેટા પોઝિશને હોય COOH, તો એને આઇસોથેલિક એસિડ. આઇસોથેલિક એસિડ કહેવાય છે. IUPACમાં બેન્ઝીન 1
ડાયકાર્બોક્સિલિક એસિડ અને 21માં કે બંને COOH પેરા સ્થાને હોય તો સામાન્યમાં ટરથેલિક એસિડ બરાબર. અને IUPAC નામમાં બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એના નામકરણની વાત કરી. બરાબર, એના નામકરણની વાત કરી છે. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોશો એટલે ચોક્કસપણે એ તમને આવડી જશે. અને જે લખ્યા છે એ એકવાર જાતે સમજીને મોઢે દરેકના IUPAC નામ લખવા. બરાબર, તો કંઈક આવડશે. જય સ્વામિનારાયણ.